દેખાય તારા? હવે દિવસ થાય તારા છે પણ કોક એવો લાઈટ વધારે આવી ગયો જેના કારણે ઝાંખો પ્રકાશ ઉડી ગયો, ટકાઈ ગયો, તારા જોઈ શકતા નથી. કેમ? સૂર્ય તો ઝાંખો તારો છે તો પ્રકાશિત તારો નથી, પણ શા માટે બીજા તારા ટકાઈ ગયા? તો સૂર્ય કેવો છે? ખૂબ જ નજીક છે, માત્ર લગભગ 1.5 પ્રકાશ વર્ષ દૂર છે. 1.5 પ્રકાશ વર્ષ એટલે કેટલા કિલોમીટર થાય છે આપણે કહીએ? ચાલો, તારાનો જન્મ થાય છે, તારા મૃત્યુ પામે છે, તો આઈડિયા બધી હેન્ડો છે. એટલે જે કેવો છે ફરતા તારા બધી ફરે છે. હવે ચાલો નરેશ અહીંયા મૂકી દેવું. ચાલો કરતા પડી ગયું છે. ચાલો હેન્ડો છે બધી તારા જન્મી છે, મળે છે. આગળ ભણશો કે આવશે તારાનો જન્મ પણ થાય છે, તારા મરે છે પણ. એટલે તારાનો જન્મ થાય છે કેવી રીતે થાય છે? તો આપણે હાઇડ્રોજન હિલિયમ ભણી ગયા. હાઇડ્રોજનના બે પરમાણુ કે અવકાશમાં રખડતા હોય, બે અચાનક મળીને ભેગા થાય, બે ભેગા થાય એટલે રખડ, એમાં શું બનશે? હિલિયમ. શું બનશે? વળી છૂટા પડે હાઇડ્રોજન, હિલિયમ બનશે. વળી છૂટા પડે હાઇડ્રોજન ભેગા થાય હિલિયમ બનશે. આ અસંખ્ય હાઇડ્રોજન હિલિયમ ભેગા થતા જાય એટલે પુષ્કળ એક મોટો વિસ્ફોટ થાય. શું થાય? વિસ્ફોટ થાય એટલે શું બનશે? નવો તાર. શું બનશે? એ તારનો રંગ કેવો હશે? છેલ્લો કલર કેવો હશે? જાંબલી, જેને આપણે વાયોલેટ નામ આપીએ છીએ. સૌથી પહેલા જે બનશે જેને બ્લુ ગ્રામ સ્ટાર કહેવાય. એનો રંગ કેવો હોય? જાંબલી. અને ગરમી કેવી હોય? પુષ્કળ. પુષ્કળ એટલે આપણે સૂર્ય તમે સપાટીનું તાપમાન માપવા જાવ તો 5800 કેલ્વિન છે. કેટલું? 5800 કેલ્વિન. જ્યારે તારો જન્મે છે એનું તાપમાન 1,80,000 કેલ્વિન. કેટલું? મતલબ એની આગળ કોઈ જીવન શક્ય છે નહીં. પછી તારાની ઉંમર વધતી જાય, ઉંમર વધે એટલે વર્ષમાં ન હોય, લાખોની સંખ્યા. 1 લાખ કરોડ વર્ષ પછી એ તારાનો રંગ જાંબલીમાંથી કેવો થશે? બ્લુ. કેવો થશે? બ્લુ. એટલે બાળકમાંથી શું બની ગયો? કિશોર બની ગયો. જન્મ તેને આપણે બ્લુ કલરનો હતો, જેને આપણે નવો તારો કહે જન્મ થયો. એ કેવી અવસ્થા? કે બાલ્ય અવસ્થા. એથી આગળ આવશે કિશોર અવસ્થા. કેવો રંગ હશે? બ્લુ કલર. એથી આગળ આવશે વાદળી કલરનો થશે. એથી આગળ જન્મ છે ઉંમર થશે એટલે લીલા કલરનો. અને પછી કેવો કલરનો થશે? લીલા. પછી કેવો આવે? તો મતલબ આપણા સૂર્યનો રંગ કેવો છે? પીળો રંગ. મતલબ કેવો તારો કહેવાય? યુવાન કે ગઈઢો?